વલસાડની પણ બરોડા જેવી દશા થતા રહી ગઈ. ઘરનો સામાન બચાવવા લોકો કામે લાગ્યા. વલસાડમાં માત્ર 4 કલાકના વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા, જેને લઈને એક ક્ષણે વલસાડમાં પણ બરોડા જેવી દશા થવાની હોય તેવું લાગી રહ્યું હતું. સદનસીબે વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે વલસાડના સુધાનગર વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા આ વિસ્તારના લોકોએ તાત્કાલિક ઘરવખરીનો સામાન સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી. આ સાથે અનાજ તેમજ કપડાં પણ પાણીમાં પલળી જવાની બીકથી લોકો ચિંતામાં મુકાયા હતા. ત્યારે વલસાડમાં સતત ત્રીજી વખત વરસાદી પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવતા લોકોમાં તંત્ર અને રાજકારણીઓ પ્રત્યે અંદરોઅંદર ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. જેમાં કેટલાક નેતાઓ અને અધિકારીઓ માત્ર 1 કે 2 સ્થળે નામપૂરતી મુલાકાત કરીને ફોટો પડાવી મહાન કામ પાર પાડ્યું હોય તેવું સાબિત કરે છે, જેનાથી લોકોમાં ભારે રોષ સાથે નારાજગી પણ ફેલાઈ છે અને વહેલી તકે વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.